જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે આ 3 દિવસમાં કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું તે વિશે જાણકારી મેળવીએ તો ચોમાસાના 3 દિવસમાં જ વરસેલા વરસાદમાં કુલ 1060 લોકોનું સ્થળાંતર અત્યાર સુધીમાં કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 729 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ભાવનગરમાં ભારે વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 134 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ તરફ બોટાદ જિલ્લામાં પણ 117 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। અહીં પણ ભારે વરસાદ થયો છે। અમરેલી જિલ્લાની અંદર પણ 80 જેટલા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। ભારે વરસાદ આ વિસ્તારોની અંદર થયો છે, જેના કારણે અહીંથી જે લોકો સ્થળાંતરિત કર્યા છે। આ ઉપરાંત 182 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આ 3 દિવસમાં ભારે વરસાદમાં જે લોકો ફસાયા હતા તેમાં ભાવનગરમાં સૌથી વધુ 89 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરક્ષિત સ્થાન પર તેમને ખસેડવામાં આવ્યા। અમરેલી જિલ્લામાં 69 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ ઉપરાંત બોટાદ જિલ્લામાં 24 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 24 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે।